આજે એક એવી ગામની વાત કરવી છે, આણંદ જિલ્લાનું બોરસદ તાલુકાની અંદર નિસરા ગામ કે જ્યાં ગામના ભામાસા કહેવાય મેઘદાદા. ગામના ભામાસા એટલા માટે કે ગામ માટે કંઈક નાનપણથી જ અહીંયા આગળ તેમનો ઉછેર થયો હતો અને વિદેશમાં જઈને તે વસિયત પણ ગામ માટે કંઈક કરી બતાવવાની તેમની તમન્ના હતી. વાત કરીએ ગામના જે રહીશો સાથે સીધી ચર્ચા કરીશું. જે આપનું નામ? દેવેન્દ્રભાઈ, ગામના ભામાસા મેઘદાદાને ભામાસા નામ કેમ આપ્યું? ભામાસા એટલા માટે કે દાદાએ મોખો બીચીને દોન કરવાની તાકાત બતાવી છે કે જે તમારે ગામમાં કરવું હોય એ તમે કરી શકો. બસ એમનો ભાવાર્થ હતો, એટલા માટે એમનું નામ ભામાસા પડ્યું. દાદાએ કેટલા રૂપિયા આશરે વિદ્યાર્થીઓ પાછળ અને ગામ પાછળ દાનમાં અર્પણ કરેલા છે? એમનું પ્લાનિંગ છે 100 કરોડ શિક્ષણ માટે દાન કરવાનું, અને અત્યારે 72 સ્ટુડન્ટને 52 લાખ રૂપિયા ફી ભરી ચૂક્યા છે દાદા. શું કહેશો મેઘદાદાને લઈને, જે દાન અમને ગામ માટે જે આપ્યું છે તેને લઈને? દાદાએ હાલ પૂરતો 100 કરોડ રૂપિયા જે એફડી કરી છે, જે ગામના બધા જ છોકરા માટે જે ફ્રી ભણવાનું, ફ્રી ખાવાનું, ફ્રી રહેવાનું, એની માટે આ જે 100 કરોડ છે એની એફડી કરી છે. અને એ જ પૈસાથી આ ગામમાં શિક્ષણનું એક મોટું મહત્વ ધારણ કરશે. અને દાદાની અનેક યોજનાઓ છે એને દાદાનું પ્લાનિંગ એવું છે કે નિસરાયા ગામ જે ટુરિઝમ ગામ તરીકે ઓળખાય એવું મોટું દાદાનું સપનું છે. અને દાદાએ આ ગામમાં વાડી, રોડ રસ્તા, ગટરો, આવા અનેક કામો એટલા બધા કર્યા છે કે જેનો કોઈ પાર નથી. અને દાદાનું અમારા માટે છે કે અમે ક્યારે આ જીવને દાદાનું ઋણ ચૂકવી શકીએ નહીં, એટલું બધું દાદાનું મારું પર ઋણ છે. મિત્રો, આપ જે મારી પાછળ જે જોઈ રહ્યા છો, આ લગભગ 20 ફૂટ ઊંડો અહીંયા આગળ ખાડો હતો અને અહીંયા ગંદકીનું સામ્રાજ્ય હતું. મેઘદાદાની એક વિચારસરણી એવી હતી કે જે અહીંયા આગળ જે ગંદકીનું સામ્રાજ્ય છે તે કઈ રીતે દૂર થાય. અને આજુબાજુ વસતા જે આપ જોઈ રહ્યા છો લોકો, ત્યાં આગળ એક મેલેરિયા છે, ટાઇફોઇડ છે, તેવું થવાનો અહીંયા આગળ ભયનો માહોલ હતો. તેને લઈને દાદા દ્વારા અત્યારે 20 ફૂટ ઊંડાનું જે ખાડો હતો તે પુરાણ કરીને તેને ગટર લાઈન છે તેને આપવામાં આવી છે. એક દાદાનો સહયોગની આપણે વાત કરતા હતા. અહીંયા આગળ લગભગ આ એક ચોક કહેવાય છે, ત્યાં લગભગ મારી પાછળ આપ જોઈ શકો છો 10 થી 12 જે ઘરો છે. ઘરની સ્થિતિ આપણે જોઈ શકીએ છીએ કે જે માટી છે, માટીના લીપાણથી ને કાચા પતરાથી આ ઘર છે. અત્યારે મેઘદાદાના સહયોગથી આજે 10 થી 12 જેટલા જે કુટુંબીજનો છે તેમને અત્યારે તેમનું ઘરનું કામ શરૂ થઈ ગયું છે. લગભગ આગામી આવતા અઠવાડિયામાં જ આ 10 થી 12 પરિવારો છે તેમને પોતાનું મકાન અહીં આગળ મળી જશે. આપ જોઈ શકો છો કે આ રીતે 10 થી 12 પરિવાર છે તેમનું જે નવું મકાન છે તે બની રહ્યું છે. શું કહેશો, પહેલાનું ઘર ને અત્યારે હવે સપનાનું ઘર બની રહ્યું છે, સારું થશે? કેવું લાગી રહ્યું છે? પહેલા શું હતી સ્થિતિ ને અત્યારે શું છે? હા, હવે નવું ઘર બનશે પછી કેવું લાગશે? સારું લાગશે. જે પેલું શિયાળો, ઉનાળો ને ચોમાસું હતું એ એના કરતા સારું. અમે એવું જ માનીએ કે સારું છે. નિસરા ગામનું જે આ ધક્કો કહેવાય, અહીંયા આગળ ધક્કા આગળ આ વાડી બની રહી છે. લગભગ 30 થી 35 ફૂટ જેટલું ઊંડું હતું અહીંયા આગળ જે જગ્યા, તે આપ જોઈ શકો છો કે જે 30 થી 35 ફૂટ જેટલી જે ઊંડી જગ્યા હતી તેનું માટી પુરાણ કરીને જે આ વાડી છે તે મેરેજ માટેની વાડી છે તે ગામ લોકોને અર્પણ થવા જઈ રહી છે. લગભગ અહીંના જે રહેવાસી તેમના દ્વારા કહેવામાં એક આવ્યું કે જે લગભગ 50 લાખ રૂપિયાના ખર્ચે તો ખાલી આ જે 30 થી 35 ફૂટ જે ઊંડું જે હતું તેને માટી નાખીને પુરાણ કરીને અત્યારે આ જે વાડી છે તે બની રહી છે. આપ જોઈ શકો છો આ જે જગ્યાએ ઊભા છે અમે, એ જગ્યાએ પહેલા આજથી લગભગ 1-2 વર્ષ પહેલા ગંદકીનું સામ્રાજ્ય, એટલી બધી ગંદકી કે જે આખા ગામનો જે કચરો છે અહીંયા આગળ આ જગ્યાએ નાખવામાં આવતો હતો. પરંતુ દાદાના સહયોગથી આ જે જગ્યા છે ત્યાં અત્યારે બ્લોક નાખવામાં આવ્યા છે અને આપ જોઈ શકો છો કે કેટલી એકદમ સ્વચ્છ જે જગ્યા છે તે બની ચૂકી છે. જે પહેલા ગંદકીનું સામ્રાજ્ય હતું તેની બદલે અત્યારે એક સારી એવી જગ્યા થઈ ગઈ છે. અને નામ આપવામાં આવ્યું છે જે મેઘદાદા હતા તેમના પિતાજી હતા, જે તેમનું નામ હતું નેતાજી ચોક આપવામાં આવ્યું છે. આપ જોઈ શકો છો કે જે આ નેતાજી ચોક છે જે મેઘદાદા હતા તેમના પિતાના નામથી આ ચોકનું નામ અહીંયા આપવામાં આવ્યું છે. આપ આજે મારી પાછળ જે આ જગ્યા જોઈ રહ્યા છો ને, આ જગ્યા જે ગામના વડીલો તેમજ જે નાના બાળકો છે ને તેમની માટેની છે. કારણ જે ગામના નાના બાળકો છે તેમની માટે અહીંયા આગળ બાગ બગીચો બનાવવામાં આવી રહ્યો છે. તેમાં ખાલી બાગ બગીચો નહીં પરંતુ સાથે સાથે નાના છોકરાઓ માટે રમવાના જે સાધનો છે તે પણ મૂકવામાં આવશે.
આપ મારી પાછળ જે આ જોઈ રહ્યા છો આ મેઘદાદાના જે ધર્મપત્ની છે પેટ્રિસા નામ આપવામાં આવ્યું છે. પેટ્રિસા હોલ જે મેઘદાદાના ધર્મપત્ની છે તેમના નામ પરથી આ હોલ અત્યારે બની રહ્યો છે. લગભગ 1.5 કરોડના જે ખર્ચે આ ફૂલ એસી હોલ છે તે ગામને અર્પણ થવા જઈ રહ્યો છે. આ જે જગ્યા જોઈ રહ્યા છો આપ ગામની જેટલી પણ સ્ટ્રીટ લાઇટ છે ને એ સ્ટ્રીટ લાઇટને સોલાર પેનલ સાથે જોડવાનું કાર્ય મેઘદાદા થકી કરવામાં આવવાનું છે. આ જે જગ્યા છે ત્યાં આગળ અંદર આ જે જગ્યા છે એમાં આખી જગ્યામાં જે સોલાર પેનલ છે તે લગાવવામાં આવશે. તેના થકી ગામના જે વીજ પોલ છે જેટલા પણ અને જેટલી પણ જે સ્ટ્રીટ લાઇટ છે તેનાથી સોલાર પેનલની ઉર્જાથી આખી સ્ટ્રીટ લાઇટો તેના પર ઝગમગી ઉઠશે. વિસ્તાર ગામનું આ મુજર વિસ્તાર ગામમાં તો દાદાએ એક નાના છોકરાઓ માટે બગીચો તેમજ જે નાના મોટા જે રમતના સાધનો છે તે તો મૂક્યા છે પણ મુજર વિસ્તારના બાળકોને પણ રમવા માટે કોઈ અગવડતા ના પડે ને એટલે માટે થઈ અહીંયા આગળ જે રમતના જે સાધનો છે ને તે મૂકવામાં આવશે અને અહીંયા આગળ એક બગીચાનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. વિસરા ગામની મુજર તલાવડી પ્રાથમિક શાળા છે. શાળા તો હતી પરંતુ મેઘદાદાએ લગભગ 5 લાખની માતબર રકમ આ શાળાને આપી. આપ જોઈ રહ્યા છો કે શાળાને જે રકમ મળતા જ તેમાં બ્લોક છે, બગીચો છે, પછી બોર કૂવો છે જેવી અનેક જે શાળાના જે વિદ્યાર્થીઓ છે ને તેમને અગવડ ના પડે ને એવી અહીંયા આગળ સગવડ કરવામાં આવે છે.